3 મહિના પહેલા કૂતરું કરડ્યા બાદ પાલનપુરના નરાસ ગામે યુવક બેકાબૂ બન્યો, લોકો પર હુમલો કરતા દોરડાથી બાંધી હોસ્પિટલમાં દાખલ કરાયો. સિક્યોંગ અને નિર્વાસિત તિબેટી સંસદના સભ્યો માટે સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કો 1 ફેબ્રુઆરીએ યોજાશે. વિશ્વભરના 27 દેશોમાં 91,000થી વધુ તિબેટી મતદારોએ નોંધણી કરાવી છે. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ગુવાહાટીમાં રાજનેતા અને સ્વાતંત્ર્ય સેનાની બાબુ ભીલન ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું. મોરબી વાંકાનેર વધાસિયા ટોલ નાકે હોટલ સંચાલકની દાદાગીરી, ટ્રકો ટોલ ભર્યા વગર કાઢવા મુદ્દે ધમાલ. રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની નોટિસનો મુદ્દો, અસરગ્રસ્તોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. હાઈકોર્ટમાં સરકારી વકીલે હાલમાં કોઈ અસરકારક પગલાં ન ભર્યા હોવાની કરી દલીલ.